કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે રાયગઢમાં આયોજિત કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજને આપી શ્રદ્ધાંજલિ. કહ્યું, શિવાજી મહારાજે સુશાસનનું આપ્યું ઉત્તમ ઉદાહરણ. પશ્ચિમ બંગાળની મમતા સરકારને ફટકો. મુર્શિદાબાદમાં હિંસા મામલે જનહિત અરજી ઉપર કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી. અદાલતે કેન્દ્રીય દળોને તૈનાત કરવાના આપ્યા આદેશ. નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઈડીની મોટી કાર્યવાહી. 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોના કબજા માટે નોટિસ કરી જાહેર. મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસની ફરીથી વધી ચિંતા. રાજકોટમાં બોગસ દસ્તાવેજની મદદથી વીમાનું 40 લાખ રૂપિયાનું વળતર મેળવવાનો મામલો. પોલીસે 5 શખ્સોની કરી ધરપકડ. એક જ વ્યક્તિના 2 અલગ અલગ રિપોર્ટ રજૂ થતાં સમગ્ર પ્રકરણની થઈ જાણ. આવતીકાલે બિન હથિયારી પીએસઆઈની 472 જગ્યાઓ માટે યોજાશે લેખિત પરીક્ષા. અમદાવાદ, વડોદરા અને સુરતમાં કુલ 1.2 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા. કોઈપણ ગેરરીતિ વગર પરીક્ષા યોજાય તે માટે 8,000થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓનો કાફલો તૈનાત. ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના અને ગુરુ કુમુદિનીબેન લાખિયાનું 95 વર્ષની વયે નિધન. તેઓ પદ્મશ્રી, પદ્મભૂષણ અને તાજેતરમાં જ પદ્મવિભૂષણથી કરાયા હતા સન્માનિત. 1967માં અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની કરી હતી સ્થાપના. પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. આઈપીએલમાં આજે 2 મુકાબલા. પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે આપી હાર. તો હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલ મેચમાં પંજાબે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી પસંદ.